આપણે શરૂઆત કરીએ છીએ. સત્ય તો એક જ હોય છે. એકો સત્ય વિપ્રા બહુધા વદંતી. સત્ય તો એક જ છે, પરંતુ વિદ્વાન પુરુષો, જે જ્ઞાની પુરુષો છે, તેને અનેક પ્રકારે એનું વર્ણન કરે છે. એટલે સત્ય તો એક જ છે, છતાં ભગવાને ગીતામાં 700 શ્લોક કહ્યા છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, અનેક પ્રકારના યોગો ભગવાને કહ્યા છે, પણ સત્ય તો એક જ છે. પરંતુ એ જ સત્યને અનેક પાસાઓથી, અનેક રીતે, અનેક ડાયમેન્શનથી, અનેક લેવલ પર એને લાવીને જાણકાર વ્યક્તિઓ, આત્મજ્ઞાની વ્યક્તિઓ એને રજૂ કરતી હોય છે. એ આશા એ કે કદાચ આપણી ટ્યુબલાઇટ ઝળકી જાય. કારણ કે ઘણીવાર એક વસ્તુ અમુક રીતે કહેવાથી કોઈના મગજમાં ઉતરે નહીં, કોઈના પ્રાણોના પ્રાણ સુધી જાય નહીં. તો એ જ વસ્તુને બીજી રીતે કહેવાથી પણ કદાચ એ આશા કે એને થોડી એની ટ્યુબલાઇટ જાગશે અને એનો આત્માનો પ્રકાશ જાગી ઉઠશે. એ હિસાબે સત્યને અનેક રીતે કહેવામાં આવે છે. તે એ જ સત્ય એક જ છે અને વેદોમાં અનેક રીતે કહ્યું. પુરાણોમાં 18 પુરાણોની રચના કરીને વ્યાસદેવજીએ 3,85,000 શ્લોકોની રચના કરીને એના એ સત્યને કહેવાનો પ્રયાસ કર્યો છે. એટલે સત્યની અભિવ્યક્તિ ઘણી રીતે લોકોએ કરી છે. મહાવીરે કરી, બુદ્ધએ કરી, ઓશોએ કરી, કૃષ્ણએ કરી, રામે કરી, તુલસીદાસે કરી, મીરાએ કરી, નરસિંહે કરી. એ બધાએ પોતપોતાની રીતે સત્યની, પોતાનો જે સત્યનો અનુભવ છે એ જગતના કલ્યાણ માટે મનુષ્યતા સામે એમણે આગળ કર્યો છે. એટલે એ રીતે શ્રીમદ ભાગવતમાં પણ ગીતાનું સત્ય છે, વેદોમાં પણ ગીતાનું સત્ય છે, ઉપનિષદોમાં પણ ગીતાનું સત્ય છે, નરસિંહ મહેતાના પ્રભાતિયામાં પણ ગીતાનું સત્ય છે, કબીરની વાણીમાં પણ ગીતાનું સત્ય છે, એકનાથ કે તુકારામના જીવનમાં પણ ભગવાનનું સત્ય પ્રગટ થઈ રહ્યું છે. એટલે એ રીતે જે ગીતામાં લખાયું છે એ જ વસ્તુ શ્રીમદ ભાગવતમાં કથા સ્વરૂપે વ્યાસદેવીજીએ રજૂઆત કરી છે. તેની કથા સ્વરૂપે એટલા માટે કે જે માણસો સમજી ના શકે, ગીતા ઇઝ લાઈક એ ફોર્મ્યુલા, ઇટ્સ લાઈક એ સાયન્ટિફિક ફોર્મ્યુલા, પણ ઘણા લોકો એને પકડી ના શકે. દે આર નોટ ઇન્ટેલિજન્ટલી કેપેબલ, ઓર કેટલીક આધ્યાત્મિક ગતિ ના થઈ હોય તેટલું એને પકડી ના શકે. એટલા માટે વ્યાસદેવજીએ ઘણી કરુણાથી, પોતાની આર્ત દ્રષ્ટિથી, પોતાની ગૂઢ દ્રષ્ટિથી વેદોનું સત્ય, ગીતાનું સત્ય એમણે એક્સપાન્ડ કર્યું, એમ્પ્લિફાય કર્યું અને એવી કથાઓનું નિર્માણ કર્યું, ભગવાનની કથાઓનું, કે જે વાંચીને, જે સાંભળીને લોકોની અંદર દિવ્ય આનંદનું પ્રાગટ્ય થાય. અને એ દિવ્ય આનંદનું પ્રાગટ્ય થાય અને એ દિવ્ય આનંદના મારફતે ભગવાન એમના હૃદયમાં પ્રવેશ કરી જાય અને એમને પરમાત્માનો અનુભવ થઈ જાય. એ એમનો હેતુ હતો. એટલે એક વિચારવા જેવી વસ્તુ છે કે ગીતા તો અર્જુનને કહી, કારણ કે અર્જુન આપણા જેવો ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ હતો. હી વોઝ એ પર્સન ઓફ સ્લાઇસિંગ એન્ડ ડાઇસિંગ. આપણા કરતાં પણ વધારે ઇન્ટેલિજન્ટ હશે એવું માની લઈએ. પણ એ જ ગીતા ભગવાને રાધાને કહેવાની જરૂર નથી પડી, ગોપીઓને કહેવાની જરૂર નથી પડતી. જે લોકો ભક્તિભાવથી કૃષ્ણ સાથે એકમેક થઈ ગયા છે એમને એ ગીતા કહેવાની ભગવાને જરૂર પડી નથી. ઇટ વોઝ નોટ નેસેસરી બિકોઝ દે વેર ઇન વનનેસ વિથ શ્રી કૃષ્ણ. એટલે આ રીતે ભગવાન વેદવ્યાસે ખૂબ ઊંડા વિચારથી, આર્ત દ્રષ્ટિથી, પાર દ્રષ્ટિથી, a vision that transcends beyond our sense organs, intellect, time or space, that kind of vision એમણે ગ્રાહ્ય કરીને એ ભગવાને એમને ખૂબ સારી રીતે એ લોકોએ કથાઓનું નિર્માણ કર્યું. અને એમાં આપણે કરદમ ઋષિ અને દેવહૂતિની વાત જોઈ રહ્યા હતા. એટલા માટે લીધી છે કે કરદમ અને દેવહૂતિના માધ્યમથી કપિલદેવનો જન્મ થવાનો છે અને એ ભગવાનની જ ઈચ્છા હતી. કપિલદેવને આમ તો, કરદમજીને તો આમ સંસારમાં જવું જ નહોતું, પણ ભગવાનની એવી ઈચ્છા હતી કે કરદમ અને દેવહૂતિના સંયોગથી હું દેવહૂતિના ગર્ભમાંથી હું અવતરીશ અને જગતમાં સાંખ્યયોગ કહીશ. સાંખ્યયોગ એટલે જ્ઞાનયોગ, અને સાંખ્યયોગ એટલે એ જ કે જે ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં સમજાવે છે અને બીજા અનેક અધ્યાયોમાં ભગવાને સમજાવ્યો છે જ્ઞાનયોગ,
તે બધો જ્ઞાન યોગ કપિલ દેવે પણ જ્યારે જન્મ લીધો દેવહૂતિના ગર્ભમાંથી ત્યારે એમણે પણ જગતની સામે સાંખ્ય યોગ રજૂ કરેલો હતો. એટલે આ રીતે આ એક કથાનું નિરૂપણ છે. કરદમજી મોટા ઋષિ હતા. દેવહૂતિ પણ એક સાધ્વી સ્ત્રી જેવી હતી અને મનુ અને શત્રુપાની પુત્રી હતી. એ આપણે આગલા પ્રવચનોમાં જોયું. અને મનુ મહારાજે કરદમ ઋષિને એમને અર્પણ કરી કે તમે એની સાથે લગ્ન કરો. કરદમ ઋષિ આમ તો એમને સંસારમાં પડવું નહોતું, પણ ભગવાનની આજ્ઞા હતી એટલે એમણે એમનો સ્વીકાર કર્યો. અને જ્યારે માતા પિતા ચાલી ગયા ત્યારે દેવહૂતિએ ખૂબ જ અત્યંત પ્રેમથી, અત્યંત શ્રદ્ધાથી, અત્યંત પવિત્રતાથી એમણે જે ઋષુ જેવો જેમનો પતિ હતો એ કરદમ ઋષિની જેમ પાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે તેમ એમણે સેવા કરી. તેણે ભાગવતકાર કહે છે કે દેવહૂતિએ કામવાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને ખૂબ સાવધાની અને લગનથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ અને મધુર વાણી અને ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવની સેવા કરી. જો she was just newly married, પણ કીપિંગ એસાઇડ હર સેક્સ્યુઅલ ડિઝાયર, બધી કામવાસના બાજુ પર રાખીને બધો દંભ, લોભ, બધી સંસારની બધી વૃત્તિઓ, મદનો ત્યાગ કરીને ખૂબ જ સાવધાનીપૂર્વક એમણે માતા દેવહૂતિએ પોતાના ઋષિ સમાન પતિ જે હતા કરદમ ઋષિ એની ખૂબ પ્રેમ અને મધુર વાણીથી સેવા કરી. અને કારણ કે એ જાણતી હતી કે મારા પતિદેવ તો છે દેવોમાં પણ શ્રેષ્ઠ છે. અને છેલ્લે એટલી બધી એમણે સેવા કરી કે મનુપુત્રી જે છે એ જરા કરદમ ઋષિને થયું કે આટલી બધી મારી સેવામાં દુર્બળ થઈ ગઈ છે, પોતાના શરીરની પણ કાળજી એણે કરી નથી. એટલે કરદમ ઋષિએ પ્રેમથી ગદગદ વાણીમાં કહ્યું કે હું તારી સેવા અને પરમ ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને ભગવત સ્વરૂપ, અને એને લીધે હું અત્યારે તને કહું છું કે ભગવત પ્રસાદ સ્વરૂપ જે વિભૂતિ મને પ્રાપ્ત થઈ છે, જે મને યોગ શક્તિઓ જે પ્રાપ્ત થઈ છે, મારામાં જે એક્સ્ટ્રા સેન્સ્યુરી પરસેપ્શન જે છે, the sixth and seventh and the eighth and the ninth and the 10th sense which I have, એ હું તને આપું છું. You can also participate in it. એના તારી સેવા, તે મારી સેવા કરી છે એના પ્રભાવે મારી જે યોગ સિદ્ધિઓ છે એના ઉપર તારો અધિકાર થઈ ગયો છે. માટે તારા પતિવ્રતા ધર્મના પ્રભાવથી તું પણ સિદ્ધ થઈ ગઈ છે અને હું તને દિવ્ય ભોગો આપું છું, તે ક્યારેય નષ્ટ થતા નથી. જો જે સંસારના ભોગો જે હોય છે એ તો નષ્ટ થઈ જાય છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે યે સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદિ અંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધા. જે કંઈ ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કથી જે કોઈ ભોગ ઉત્પન્ન થાય છે, જે કંઈ સાંસારિક ભોગ ઉત્પન્ન થાય છે એનો આદિ હોય છે અને અંત હોય છે અને એમાંથી જ દુઃખની ઉત્પત્તિ થતી હોય છે. માટે બુદ્ધિમાન મનુષ્ય એમાં રાચતો નથી. એ આજે છે ને કાલે નથી. યે સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે, એમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે. આદિ અંતવંત કૌંતેય, એ કૌંતેય એનો આદિ હોય છે અને અંત હોય છે, માટે એક ક્ષણભંગુર હોય છે, એક ક્ષણભંગુર હોય છે. એના માટે યોગી એમાં રાચતો નથી. અને એ રીતે ત્યાં કૃષ્ણ તરત જ કહે છે કે ખરું સુખ તો તમારા અંતરમાં છે, બહાર નથી. ઇન્દ્રિયોના બહારની સમૃદ્ધિમાં સાચું સુખ નથી. બહારના પદાર્થોમાં, બહારની સ્ત્રી પુરુષોમાં, કીર્તિમાં, માનમાં, એ બધામાં સાચું સુખ નથી. ભગવાન કહે છે તરત જ યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદિ અંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધા. અને તરત જ કહે છે કે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ સબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. જે યોગી પુરુષ બધા બહારના ભોગોથી પાર જઈને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કરે છે એ અક્ષય સુખનો અનુભવ કરે છે, દિવ્ય આનંદનો, દિવ્ય ભોગ અને દિવ્ય આનંદનો અનુભવ કરે છે. અને એ જે ભોગ હોય છે કોઈ દાડો નષ્ટ થતા નથી.
એ જ વસ્તુ અહીંયા કરદમ ઋષિ દેવહૂતિને કહે છે કે હું તને દિવ્ય ભોગો આપું છું જે ક્યારેય નષ્ટ થતા નથી. આપણા જે બધા ભોગો છે નષ્ટ થઈ જાય છે. યુવાની ચાલી જાય, ધન ચાલી જાય, માણસ જ ચાલ્યો જાય. All of a sudden we are dying. There is no certainty. Everything is so transient, so transitory. માટે એને આપણે કહ્યું ક્ષણભંગુર આપણે કહ્યું છે. જગત મુસાફિર ખાના યહાં હે આના જાના. મહાવીર સ્વામીએ કહ્યું છે કે લાઈફ ઇઝ લાઈક એ ડ્યુ ડ્રોપ ઓન એ બ્લેડ ઓફ ગ્રાસ. એ ઘાસના તણખલા પર જે ઓસનું ટીપું હોય છે, જે સવારનું જે ઝાકળ હોય એનું જે ટીપું એના જેવી જિંદગી છે. ક્યારે સરકી જશે, ક્યારે સરકી જશે એનું કોઈ ઠેકાણું નથી. આપણા ગુજરાતી કવિએ કહ્યું છે કાયા પાણીનો પરપોટો એ તો ઘડીમાં થશે ખોટો. ગોવિંદ ગુણ ગાય લેને મનો કહેલા. આ બધી કાયા છે તો પાણીના પરપોટા જેવી છે. ક્યારે પરપોટો ફૂટી જશે એનું કોઈ ઠેકાણું નથી. શંકરાચાર્ય જેવો મહાયોગી કહે છે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતમ પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છત્યાયુ તદપી ન મુંચતી આશા વાયુ. દિવસ ચાલી જાય છે, રાત ચાલી જાય છે, વસંત આવે છે, બધી ઋતુઓ છે, એ રીતે તમારું આયુષ્ય પણ ચાલી જાય છે. એટલે જગતના જે ભોગો છે શરીર જ નથી રહેતું તો પછી જે શરીરને ભોગવનાર જે શરીર જે ભોગોને ભોગવે છે એ ભોગો પણ કાયમ માટે હોતા નથી. પણ આ જે દિવ્ય ભોગો જે કરદમ ઋષિ ઊભા કરવાના છે એ દિવ્ય ભોગો કરદમ ઋષિ કહે છે કે ક્યારે એનો નષ્ટ થતા નથી. રાજાના ભોગો પણ નષ્ટ થઈ જાય છે પણ આ દિવ્ય ભોગો કોઈ દિવસ નષ્ટ થતા નથી. એટલે આવી રીતે જ્યારે એમણે કરદમજીએ વાત કરી ત્યારે પોતાના પતિદેવને સંપૂર્ણ યોગ માયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને દેવહૂતિની સઘળી ચિંતાઓ દૂર થઈ ગઈ. એને ખાતરી થઈ ગઈ કે માય હસબન્ડ ઇઝ અ ટ્રુ યોગી, ઇઝ અ યોગી ઓફ યોર યોગી. જાણે યોગેશ્વર કૃષ્ણ જેવો છે મારો પતિ. એટલે એને યોગેશ્વર જેવા હતા. એટલે એ દ્રષ્ટિથી એનું સંકોચ ભરી દ્રષ્ટિથી એનું મધુર સ્મિતથી એનું મુખ ખીલી ઉઠ્યું અને વિનય અને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં એણે વર્ષો સુધી સેવા કરી. જો પહેલાં એણે લગ્ન તો થયું હતું પણ લગ્ન પછી કામ વાસનામાં પ્રવેશ નહીં કર્યો પતિ પત્ની. પહેલાં એણે પતિની સેવા કરી. ત્યાર પછી જ્યારે પતિની અનુકૂળતા થઈ, પતિ જ્યારે પ્રસન્ન થયા ત્યારે આ વાત કરે છે કે એ દ્વિજ શ્રેષ્ઠ. દ્વિજ એટલે જેનો ફરીથી જન્મ થયો છે તે, અને એ જ સાચો બ્રાહ્મણ છે. કેવળ જાની નાટક હોય, કેવળ જોશી અટક હોય એટલે તમે બ્રાહ્મણ નથી. જે યોગ સાધનામાં જે પ્રગતિ કરીને જે આગળ વધે છે અને પોતાની જાતને પોતાને ફરીથી જન્મ આપે છે એનું નામ છે દ્વિજ. જે ફરીથી જન્મ્યો છે એનું નામ દ્વિજ છે અને એ જ સાચો બ્રાહ્મણ છે. તો એમણે કહ્યું એ દ્વિજ શ્રેષ્ઠ સ્વામી તે આપના વિશે બધું સિદ્ધ જ છે. ક્યારેય નિષ્ફળ થનાર, ક્યારેય તમારી યોગ શક્તિ નિષ્ફળ ના જાય. તમને ત્રિગુણમયી માયા પર અધિકાર રાખનારા તમને બધા ઐશ્વર્ય મળેલા છે એ વાતને હું જાણું છું. પણ હવે હું તમને યાદ કરવા માગું છું કે તમે પ્રતિજ્ઞા કરી હતી લગ્ન પહેલાં કે ગર્ભાધાન સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ. જો મેં તમને જણાવ્યું હતું કે કરદમ ઋષિએ કહ્યું હતું મનુ અને શત્રુપાને કે તમે તમારી પુત્રી મારી જોડે પરણાવવા માગો છો પણ હું કેવળ સંતતિ થાય ત્યાં સુધી જ સંસારમાં રહીશ. ત્યાર પછી હું સંસારમાં રહેવો નથી અને ત્યાર પછી તો હું બીજો મારા સંન્યાસ ધર્મને હું પ્રાપ્ત થઈશ. માટે હું ત્યાં સુધી જ સંસારમાં રહીશ જ્યાં સુધી સંતતિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી જ. જેવું સંતાન થશે તે હું વિરક્ત થઈને ચાલ્યો જઈશ. એટલે દેવહૂતિએ પણ એમની પ્રતિજ્ઞા યાદ કરાવી કે ગર્ભાધાન થતાં સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ. એવી તમારી પ્રતિજ્ઞાએ તમારે હવે પૂર્ણ કરવી જોઈએ. કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્તિ થવી એ પતિવ્રતા સ્થિત માટે એનાથી ઉત્તમ કશું નથી. જો if the greatest fortune of a woman is to have children through the medium of a yogi kind of a husband, એના જેવું
એના જેવું કોઈ સુખ નથી નારી માટે. એક યોગી પુરુષ હોય અને એના થકી તમને સંતાન થાય તો નારીની જિંદગી પણ પૂર્ણ થઈ જાય અને નારીનો પણ ઉદ્ધાર થઈ જાય. યોગી પુરુષના સંગથી જ એનો પણ સત્સંગ થઈ જાય, એવા પતિ મળે એને, એવો એના પતિ મળે તો. એટલે એમણે કહ્યું કે તમારા દ્વારા શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્તિ થાય એ પતિવ્રતા સ્ત્રી માટે બહુ મોટો લાભ છે. માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય તેનો તમે ઉપદેશ આપો અને એ પ્રમાણે તમે એક સંસારની સામગ્રીઓની વ્યવસ્થા કરો, જેથી સંતતિની ઈચ્છાથી અત્યંત દીન અને દુર્બળ થયેલું શરીર, મારું જે શરીર છે એકદમ દુર્બળ થઈ ગયું, તમારા અંગના સંગને યોગ્ય થાય. હવે જે આગળ છે ભાગવત છે કે આ લોકોના દંપતી જીવનની વાત કરશે. જો એક ધર્મશાસ્ત્ર છે છતાં પણ એ લોકોના પર્સનલ દાંપત્ય જીવનની અહીંયા વાતો લખેલી છે. એનો અર્થ એમ છે કે આપણા સનાતન ધર્મની અંદર કામ વાસનાને કોઈ દાડો ખરાબ નથી માની, એ કામ વાસનાને પણ દિવ્ય જ માની છે. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. જે પ્રાણી માત્રામાં જે કામ વાસનાની જે ઉર્જા છે એ ઉર્જા મારાથી જ બધાને મળી છે. પણ કામ વાસનાની ઉર્જા છે એનો બે રીતે ઉપયોગ થઈ શકે. એક તો જો કામ વાસનાની ઉપયોગ આપણે જનનેન્દ્રિયો દ્વારા એને પ્રવાહિત કરીએ તો આપણે વી આર પ્રોક્રિએટિંગ અવરસેલ્સ, આપણે સંતતિનું નિર્માણ કરીએ. પણ એ જ ઉર્જાને આપણે જો ઉર્ધ્વગામી કરીએ અને 7 ચક્રોની ઉપર થઈને સીધા સહસ્ત્રાર સુધી લઈ જઈએ તો આપણે આપણી જાતને ફરીથી જન્મ આપીએ અને આપણે એક યોગિક અવસ્થામાં જઈને આપણે આત્મજ્ઞાનનો લાભ લઈ શકીએ. સો જે કામ ઉર્જાથી આપણે સંસારમાં જઈ શકીએ એ જ ઉર્જાને જો આપણે બીજા માર્ગે વાળીએ તો એ જ ઉર્જાથી આપણે આત્મજ્ઞાનમાં પણ પ્રવેશ કરી શકીએ. આપણે આપણી જાતને ફરીથી જન્મ આપી શકીએ. એક જન્મ તો મા બાપ આપે છે, દેટ ઇઝ અ બાયોલોજિકલ બર્થ, અને બીજો જન્મ જે છે તે કોઈ ગુરુ આપણને સહાય કરે તો આપણી કામ વાસનાની ઉર્જા જે છે તે ઉર્ધ્વગામી થાય અને આપણા નાભી ચક્રથી, અનાજ ચક્રથી, એનો આ બધા જે ગળામાં જે ચક્ર છે અને અહીંયા આજ્ઞા ચક્ર છે ત્યાંથી પસાર થઈને આખરે ઉપર સહસ્ત્રારમાં જાય ત્યારે આપણો ફરીથી જન્મ થાય અને આપણને પરમાત્માનો સાક્ષાત્કાર થાય. એટલે આ રીતે એમણે કહ્યું કે તમે મને ઉપદેશ આપો. એટલે તમે આ પ્રમાણે સંતતિની ઈચ્છાથી અત્યંત દુર્બળ થયેલું મારું શરીર તમારા અંગસંગને યોગ્ય થાય એ પ્રમાણે તમે સંસારના સાધનોનું નિર્માણ કરો, એવું એમણે પતિને કહ્યું. તારે મૈત્રેય વિદુરજીને કહે છે, આ જે કથા જે છે કરદમ અને કરદમજી અને દેવહૂતિની જે સ્ટોરી છે એ મૈત્રેય ઋષિ વિદુરજીને કહી રહ્યા હતા. ઓકે, ત્યારે મૈત્રેયે કહ્યું વિદુરજીને, હે વિદુરજી, કરદમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે જ સમયે, હવે તમે આનું વર્ણન બહુ પ્રેમથી સાંભળજો. ઓકે, એટલું બધું સુંદર વર્ણન છે કે આવું વર્ણન તમને ક્યાંય જોવા નહીં મળે. આઈ ગેરંટી કે આ વર્ણન જે શ્રીમદ ભાગવતમાં કર્યું છે કરદમ મુનિ અને દેવહૂતિના સંસારનો, અને આપણે એને એમાં કોઈ સંકોચ નથી. શ્રીમદ ભાગવતકારે પણ એનું ડિટેલમાં વર્ણન કર્યું છે વિના સંકોચે, કારણ કે એ સંસારમાંથી, સંસારના સંબંધોમાંથી પણ ભાગવતકાર આપણને દિવ્યતા તરફથી લઈ જશે. એક કામમાંથી પણ આપણને રામમાં લઈ જશે. પણ જગતના લોકો સમજતા નથી. પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. લોકોનું મન કે જુદી રીતે જતું રહે છે. પણ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. જે ભાગવતકારે કહ્યું છે બહુ સરસ લખ્યું છે, અને એનો હેતુ એ જ છે કે આપણામાં રહેલી દિવ્ય ઉર્જા જાગૃત થાય. એટલે જ્યારે પોતાની પત્ની દેવહૂતિએ વિનંતી કરી કે તમે હવે કંઈક સંસારના સાધનોનું નિર્માણ કરો અને આપણે હવે, મને હવે સંતતિની ઈચ્છા છે, તમે પણ મને પ્રોમિસ આપેલું તો આપણે સંતતિ થાય એ પ્રમાણે તમારે કોઈ રચનાઓ કરો. ત્યારે કરદમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે જ સમયે પોતાના યોગના પ્રભાવથી, પોતાની કેવળ ઈચ્છા શક્તિ, સંકલ્પ માત્રથી એક વિમાનની રચના કરી જે ઈચ્છાનુસાર સર્વત્ર જઈ શકતું હતું. જો યોગી અને સંત માટે ખાલી સંકલ્પ જ કરવાનો છે
અને પ્રકૃતિ એ પ્રમાણે કરે છે. ઘણીવાર આપણા જૂના સમાજની અંદર ઘણા લોકોને સંતતિ નથી થતી. તે લોકો કોઈ યોગી અને મુનિના આશીર્વાદ લેવા જતા હતા, અને કેવળ આશીર્વાદ જો આપે કોઈ સંત, કેવું કે તું પુત્રવતી થા, તેના આશીર્વાદથી પ્રકૃતિ એ પ્રમાણે અનુમિન બધા જે રિપ્રોડક્ટિવ ટેકનોલોજીને દે વિલ ટ્રાન્સેન્ડ બિયોન્ડ ઇટ. ઇવન ઇફ ધ લેડી ઇઝ નોટ એબલ ટુ કન્સીવ ઇન અ નોર્મલ વે, પણ યોગી જો સંકલ્પ કરે અને તમને આશીર્વાદ આપે, તો then all the reproductive technology is bypassed and the wish of a yogi prevails. કારણ કે પ્રકૃતિ જે છે એવા યોગી પુરુષની ઈચ્છા અનુસાર બધું કરે છે. એટલે આ બધી પહેલા એક સંતનું વચન નીકળે, યોગીના મોઢામાંથી વચન નીકળે, એ અમોઘ હોય છે. આપણા સમાજની અંદર પહેલેથી આ પ્રમાણેની માન્યતા એમને નથી આવી કે એકવાર સંતનું વાક્ય નીકળ્યું એના મોઢામાંથી અમોઘ હોય છે. ગુરુનું વાક્ય પણ પૂજા મૂલમ ગુરુમ પદમ મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, એક અમોઘ એ લોકોનું વાક્ય હોય છે. એટલે કરદમ ઋષિએ કેવળ ઈચ્છાથી, એક યોગના પ્રભાવથી એક અદ્ભુત વિમાન રચી. જો હવે વિમાનનું વર્ણન તમે સાંભળો, આ વર્ણન એટલું સચોટ છે કે કોઈ એમ કે ભાગવતમાં બધું કાલ્પનિક લખ્યું છે, પણ કલ્પનાથી આટલું ડિટેલ વર્ણન કરી ના શકાય. ઓકે, આટલું બધું સુંદર વર્ણન કેવળ કલ્પનાથી કોઈ કરી ના શકે. ભાગવતકાર કહે છે કે આ વિમાન બધા પ્રકારના ઇષ્ટ ભોગ સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, બધી સંપત્તિઓથી ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન અને મણિમય સ્તંભોથી સુશોભિત હતું. There were pillars inside. It was such a big plane that there were pillars inside the plane. And these pillars were laden with diamonds. મણિમય સ્તંભો વડે સુશોભિત. કેવળ ઈચ્છા શક્તિથી, કેવળ સંકલ્પથી કરદમ ઋષિએ પોતાની યોગ શક્તિથી આ વિમાનનું નિર્માણ કર્યું. તે બધી જ ઋતુઓમાં સુખદાયક હતું, અને જ્યાં ત્યાં બધા પ્રકારની દિવ્ય સામગ્રીઓ હતી. તેને ચિત્ર વિચિત્ર રેશમી ધજા પતાકાઓથી સજાવવામાં આવ્યું હતું. તેના પર ભમરા મધુર ગુંજારાઓ કર્યા હતા. એવા રંગબેરંગી પુષ્પોની માળાઓથી અને અનેકવિધ સૂત્રાઓ અને રેશમી વસ્ત્રોથી તે અત્યંત શોભાયમાન હતો. એકના ઉપર એક એવી રીતે બનાવેલા ઓરડામાં અલગ સૈયાઓ મૂકેલી સૈયાઓ, પલંગ, પંખા અને આસનોને કારણે તે ઘણું જ દિવ્ય જણાતું હતું. બધી બાજુ દિવાલોમાં કરેલી શિલ્પ રચનાથી તેની શોભા અભૂતપૂર્વ હતી. એમાં પન્નાની ફરશ બનાવેલી અને બેસવા માટે મૂઢાની વેદીઓ બનાવી હતી. ડેલીઓ ઉપર મૂઢાની જ બનાવેલી હતી. તેના દરવાજાઓમાં હીરાના કમાડ હતા, તથા ઇન્દ્રનીલ મણીના શિખરો પર સોનાના કળશ મૂકેલા હતા. તેની હીરાની દિવાલોમાં શ્રેષ્ઠ લાલ રત્નો જડેલા હતા. એવા દેખાતા કે જાણે વિમાનની આંખ હોય એવા દેખાતા હતા. તથા તેને રંગબેરંગી ચંદરવા અને કિંમતી સોનેરી તોરણોથી સજાવવામાં આવ્યું હતું. કેવળ સંકલ્પથી બધું ઊભું થઈ ગયું. એવું નહોતું કે કરદમરૂપી એને સજાવટ કરવા ગયેલા. હી જસ્ટ હેડ ટુ ડિસાઇડ, સંકલ્પ માત્રથી. આમે વ્યક્તિગત અનુભવ કર્યું છે. એક યોગી હતા વડોદરામાં, એમને મળવા રામરત્નાચાર્યજી હતા. એમણે નક્કી કર્યું મારે રામ મંદિરનું નિર્માણ કર્યું હતું. મેં એમને પૂછ્યું તો પૈસા તો છે નહીં, ક્યાંથી થશે? ત્યારે એમણે મને ઈશારો કરેલો કે મારે માટે તો સંકલ્પ જ કરવાનો છે, મારે બીજું કશું કરવાનું નથી, હું સંકલ્પ કરું એટલે થઈ જશે. અને એવા લોકોનો સંકલ્પ પણ બહુ પવિત્ર હોય. ઓકે, એ કે જેવા તેવા સંકલ્પ ના કરે. એટલે એમના સંકલ્પથી છેલ્લે રામ મંદિર થયું જ હતું. એટલે એ વિમાનમાં જ્યાં ને ત્યાં કૃત્રિમ હંસ, કબૂતર વગેરે પક્ષીઓ બનાવેલા મૂકેલા હતા. અને આ જે કૃત્રિમ હંસ, કબૂતર વગેરે પક્ષી એટલા સચોટ લાગતા હતા, એટલા લાઇવલી લાગતા હતા કે બિલકુલ સજીવ જેવા જણાતા હતા. અને તેમને પોતાના સજાતીય સમજીને ઘણા બધા હંસો અને કબૂતરો તેમની પાસે બેસીને પોતાની બોલી બોલતા હતા. જે બીજા કબૂતરો લાઈવ હતા, બીજા બધા પક્ષીઓ જે લાઈવ હતા, તે બનાવટી અને કૃત્રિમ પક્ષીઓ સામે આવીને બોલવાનો પ્રયત્ન કરતા હતા. એમને પોતાને ખબર નથી પડતી કે ધીઝ આર નોટ લાઈવ, આ તો બનાવેલા છે. એટલું આબેહૂબ કળા હતી કે એટલું સુંદર હતું કે જાણે પક્ષી સાચા હોય એવું લાગતું હતું. તેમાં સુવિધા અનુસાર ક્રીડા સ્થળ,
શયનગૃહ, બેઠકો, આંગણું, ચોક વગેરે બનાવેલા, જે બધાને કારણે તે વિમાન સ્વયં કરદમજીને પણ આશ્ચર્યચકિત કર્યું. કરદમ મુનિને પણ જોઈને એવું થયું કે આ બધું કેવી રીતે શક્ય છે. મેં તો ખાલી સંકલ્પ જ કર્યો. ભગવાનની કેટલી કૃપા છે કે મારા સંકલ્પ માત્રથી પ્રકૃતિ જે છે એ પુરુષને આધીન છે અને પુરુષ પરમાત્માને આધીન છે. એટલે પ્રકૃતિ જે ફિઝિકલ નેચર જે છે એ યોગી પુરુષને તાબે થાય છે. યોગી પુરુષ ઈચ્છા કરે કે હમણાં વરસાદ પડવો જોઈએ તો વરસાદ પડે. યોગી પુરુષ ઈચ્છા કરે કે હમણાં વરસાદ બંધ થઈ જાય તો વરસાદ બંધ થઈ જાય. કારણ કે પ્રકૃતિ જે છે આવા યોગી પુરુષ, આવા દિવ્ય પુરુષ, શ્રી કૃષ્ણ, રામ એવા બધાને પ્રમાણે અનુસર કરે છે. એટલે આ બધી વસ્તુ મહાવીર અને બુદ્ધના જીવનમાં પણ આવા દાખલા છે. મહાવીરના શિષ્યોએ પણ કહ્યું છે જ્યાં જે ગામમાં મહાવીર કદમ પગલાં પાડતા હતા એ ગામમાં અચાનક બધા ફૂલો ખીલી ઉઠતા હતા અને કાંટા ઉલટા થઈ જતા હતા અને ફૂલો ખીલી ઉઠતા હતા. હવે એવું પ્રકૃતિને શું પડવા છે, પણ એવું શક્ય છે. યોગી પુરુષ આપણા ગામમાં આવે તો એમની દિવ્ય ઉર્જાથી ઘણું બધું શક્ય છે. મેની થિંગ્સ આર પોસિબલ. યુમાં ઘણા લોકોએ અનુભવ કર્યો છે. કોઈ આપણે કથામાં બેઠા હોય અને ત્યાં 10 દાડા કથામાં આપણે કોઈકની જોડે રોજ બેઠા હોય તો એની જોડે આપણો એવો સંબંધ થઈ જાય કે જાણે આપણા ઘરની વ્યક્તિ હોય એવો સંબંધ થઈ જાય. કેમ એવું થાય? કારણ કે કોઈ કથાકાર પવિત્ર હોય, કોઈ ડોંગરે શાસ્ત્રી જેવો પવિત્ર માણસ કથા કરતો હોય, તેમની કથા સાંભળીને બીજા જોડે પણ એટલો જ પ્રેમ ભાવ, દિવ્ય ભાવ ઉત્પન્ન થઈ જાય. એટલે આવા સુંદર ભવનને, આટલું બધું સુંદર ભવન હતું, આટલું બધું સુંદર વિમાન હતું, પણ પત્નીએ છે દેવહૂતિ અતિ પ્રસન્ન ચિત્તે જોયું નહીં. એટલા માટે ના જોયું કે દેવહૂતિ તો બહુ દુર્બળ થઈ ગઈ હતી. કારણ કે તપશ્ચર્યા કરીને પતિની સેવા કરીને એણે પોતાના શરીરની કાળજી નથી રાખી. એટલે એ પોતે બહુ દુર્બળ થઈ ગઈ હતી અને એણે વિચાર કર્યો આટલા બધા ભોગોનું નિર્માણ કરે પણ મારા શરીરના ઠેકાણા નથી, તો હું કેવી રીતે આ ભોગોનો ભોગવીશ, કેવી રીતે મારા પતિ સાથે આ હનીમૂન જેવો મારો કાળ છે એને વિતાવીશ. એટલે બહુ પ્રસન્ન ચિત્તે એણે બહુ અનુમોદન નહીં આપ્યું. એટલે કરદમજી સમજી ગયા અને કહ્યું કે હે ભીરુ, મીન્સ તું ડરપોક ના બનીશ, તું આ જે બિંદુ સરોવર છે તેમાં તું સ્નાન કર અને વિમાનમાં ચડી જા. વિષ્ણુ ભગવાને આ બિંદુ સરોવરને રચેલું છે. એ તીર્થ સમાન છે અને તે મનુષ્યને બધી જ કામનાઓને તૃપ્તિ કરાવનાર છે. આ બિંદુ સરોવર એવું છે કે જ્યારે કરદમ ઋષિએ સરસ્વતીના કિનારે 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી ત્યારે ભગવાન પ્રગટ થયેલા અને ભગવાન પોતાના કરદમ ઋષિ પર એમને એટલો બધો પ્રેમ આવેલો કે એમની સાથે વાત કરતાં કરતાં ભગવાનની આંખોમાંથી આંસુ પડેલા અને આંસુ બિંદુ સરોવરમાં પડેલા. માટે બિંદુ સરોવર અતિ પવિત્ર માનવામાં આવે છે. એટલે કરદમજીએ કહ્યું કે તું આ જે બિંદુ સરોવર છે એમાં તું સ્નાન કર અને પછી તું વિમાન પર ચડી જા. ત્યારે કમલલોચના દેવહૂતિએ પોતાના પતિની વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં તેણે પ્રવેશ કર્યો. એક્સક્યુઝ મી. તે સમયે તેણે એની સાડી ઘણી મેલી હતી અને તેના માથાના વાળની જટા બની ગઈ હતી. એટલે એના બરાબર વાળ પણ બરાબર, ઇટ વોઝ નોટ વેલ મેડ. શરીર પર મેલ જામી ગયો હતો અને એનું શરીર પણ એકદમ કાંતિહીન થઈ ગયું હતું. એણે સરોવરની વચ્ચે ડૂબકી મારી ત્યારે એને એક મોટું આશ્ચર્ય જોયું. જો બીજું એક આશ્ચર્ય કરદમ ઋષિએ કર્યું દેવહૂતિ માટે કે જેવું એણે ડૂબકી મારવાથી તેણે એક મોટું આશ્ચર્ય જોયું કે તેમાં એક મહેલ અને 1,000 કન્યાઓ જોઈ. તે બધી કિશોર અવસ્થાની હતી અને એમના શરીરમાંથી કમળની ગંધ આવતી હતી. દેવહૂતિને જોતા જ તે બધી 1,000 યુવતીઓ એકદમ ઊભી થઈ અને હાથ જોડીને કહેવા લાગી કે અમે તમારી દાસીઓ છીએ, અમે આજ્ઞા આપો, તમારી સી સેવા કરીએ. જો કરદમ ઋષિએ પોતાના સંકલ્પથી 1,000 દાસીઓને ઉત્પન્ન કરી કે મારી પત્નીની સેવા કરશે. વોટ એન અમેઝિંગ થિંગ. આવો યોગી પુરુષ જેનો પતિ હોય પોતાની પત્ની માટે શું ન કરી શકે. એણે 1,000 દાસીઓ ઉત્પન્ન કરી અને કહ્યું કે ધીઝ વિલ બી ધ મેડ સર્વન્ટ્સ ફોર માય વાઇફ. તો વિદુરજી ત્યારે સ્વામીની
તે એને સન્માન આપનારી તે રમણીઓએ કિંમતી ગંધ મિશ્રિત જળથી મનુષ્યની દેવહૂતિને સ્નાન કરાવ્યું અને તે 2 નવા અને નિર્મળ વસ્ત્રો પહેરવા આપ્યા. પછી તેમને ઘણા મૂલ્યવાન, ઘણા સુંદર અને તેજોમય આભૂષણો, સર્વગુણ સંપન્ન ભોજન અને પીવા માટે અમૃત તુલ્ય આસવ પ્રસ્તુત કર્યા. હવે દેવહૂતિએ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું પહેલી વાર, ત્યારે જાત જાતના ફૂલોના હારોથી વિભૂષિત હતી. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા હતા. તેનું શરીર પણ જે પહેલાં દુર્બળ થઈ ગયું હતું, મેલું હતું, સાડી એકદમ જૂની હતી, એનું શરીર પણ નિર્મળ અને કાંતિમાન થઈ ગયું. અને તે કન્યાઓએ, એમની દાસીઓએ ઘણા આદરપૂર્વક તેનો માંગલિક શૃંગાર કર્યો. માંગલિક એટલે એનો શૃંગાર, એનો કોસ્મેટિઝમ પણ એકદમ ડિવાઇન હતો, ગમે તેવો શૃંગાર ન હતો. તેને માથા સહિત અભ્યંગ સ્નાન કરાવ્યું. સ્નાન કર્યા પછી અંગે અંગમાં બધા પ્રકારના આભૂષણો સજવામાં આવ્યા અને તેના ગળામાં કિંમતી હાર, હાથોમાં કંકણ, પગોમાં છમછમ કરતા સોનાના ઝાંઝર પહેરાવ્યા. કમરમાં પહેરેલી સોનાજડિત રત્નજડિત કટી મેખલાથી, કિંમતી મણીઓના હારથી, અંગમાં લગાડેલા કુમકુમ વગેરે મંગળ દ્રવ્યોથી તેની શોભા અભૂતપૂર્વ બની ગઈ હતી. તેનું મુખ સુંદર દંત પંક્તિ, what a beautiful word, દંત પંક્તિ, a series of beautiful teeth, મનોહર ભવા, very beautiful eyebrows, કમળકળી સાથે સ્પર્ધા કરનારા પ્રેમ કટાક્ષમય નેત્રો. કમળકળી એટલે જે કમળકળી હોય, એકદમ નવી કળી હોય કમળની, એના જેવી એની આંખો થઈ ગઈ હતી. શ્યામ કેશાવલીથી તે ખૂબ જ સુંદર લાગતી હતી. હે વિદુરજી, જ્યારે દેવહૂતિએ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યું ત્યારે તેણે પોતાની સહેલીઓને ત્યાં જ ઉપસ્થિત જોઈ અને જ્યાં પ્રજાપતિ કરદમજી વિરાજમાન હતા તે સમયે પોતાને સહસ્ત્ર સ્ત્રીઓ સાથે પોતાના પ્રાણનાથની સામે ઉપસ્થિત જોઈને તેમનો યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને ઘણું આશ્ચર્ય થયું. દેવહૂતિને હવે ખબર પડી કે મારો પતિ કેટલો બધો મહાન યોગી છે. કેવળ સંકલ્પથી તેણે 1000 કન્યાઓ દાસી ઉત્પન્ન કરી. કેવળ સંકલ્પથી એક મોટું વિમાન ઉત્પન્ન કર્યું. એક કેવળ સંકલ્પથી મોટો વિશાળ મહેલ એમણે ઉત્પન્ન કર્યો. ત્યારે કહે છે, એ વિદુરજી, જ્યારે કરદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું છે અને લગ્નકાળ પહેલાં જેવું રૂપ હતું, જ્યારે મનુ અને શત્રુપાએ કન્યા તરીકે જ્યારે એમને આપી હતી એવી જ્યારે પહેલાં હતી એવી જ રૂપવાળી પાછી થઈ ગઈ છે અને અપૂર્વ શોભાથી સંપન્ન થયું છે. તેનું સુંદર શરીર અને હજારો વિદ્યાધરીઓ તેની સેવામાં રથ છે. અને જો આ બધી દાસીઓ છે એ વિદ્યાધરીઓ હતી. They were not just ordinary servants, they were very polite and they were very knowledgeable, અને એમને પણ દિવ્ય શાસ્ત્રોનું જ્ઞાન હતું. એ એની સેવામાં રત હતી અને તેના શરીર ઉપર ઉત્તમ વસ્ત્રો શોભી રહ્યા હતા. ત્યારે તેમણે પ્રેમપૂર્વક દેવહૂતિને પ્રેમપૂર્વક એને વિમાન પર ચડાવી. લાઈક યુ ઓપન અપ ધ કાર ડોર ફોર યોર વાઇફ, એવી રીતે કરદમજી એને હાથ પકડીને વિમાનમાં એને ચડાવી. પોતાની પ્રિયા પ્રત્યે, જો આ વાક્ય ભાગવતકારનું બહુ સુંદર છે. પોતાની પ્રિયા પ્રત્યે અનુરક્ત થવા છતાં કરદમજીનો મહિમા, એટલે કે કરદમજીનો મન અને ઇન્દ્રિયો પરનો કાબુ જરા પણ ઓછો થયો નહોતો. એનો અર્થ એમ કે એમને ભરે પોતાની પત્ની પર અનુરક્ત થઈ, આસક્તિ થઈ, છતાં પણ કરદમજી તો યોગી હતા અને એમના યોગીપણું જરા પણ એમાંથી ઓછું ના થયું. આ જ વસ્તુ શંકરાચાર્ય કહે છે કે યોગી સંસારમાં પડે તો પણ એ પોતાના યોગમાં જ હોય છે. યોગ રતો આ ભોગ રતો આ સંગ રતો આ સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતી. એવા યોગી ચાહે યોગમાં હોય કે ભોગમાં હોય, યોગી હજારો સ્ત્રીઓની વચ્ચે હોય, તો પણ યોગીની યોગ અવસ્થામાં કોઈ દાડો ફેરફાર પડતો નથી અને હંમેશા એ નંદતી 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 એવા હંમેશા દિવ્ય આનંદમાં રમવાનું હોય છે. એટલે ભાગવતકાર કહે છે કે આ બધા સંસારના ભોગોમાં કરદમ ઋષિ તરીકે, યોગી તરીકે પડ્યા છતાં પણ એ અલિપ્ત રહ્યા. કાદવમાં કમળ જેવા. કમળ કાદવમાં છે પણ કાદવ એને ગંદુ કરી શકતું નથી. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે આદિત્ય વર્ણ તમસત પરસાદ,
મને અંધકાર મને અડકી પણ શકતો નથી. કવિમ પુરાણમ અનુશાસિતારમ, ભગવાન કહે છે ગીતામાં, અણોરણીયા સમનુસ્મરેદ્ય સર્વસ્ય દાતા રમચિંત્ય રૂપ આદિત્ય વર્ણ તમસ પરસ્તાત. હું માયામાં હોઉં તો પણ મને માયા લાગતી નથી. માટે કૃષ્ણ 16,108 સ્ત્રીઓના પતિ હતા, છતાં પણ એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. આ તત્વ લોજિકલી કોઈને સમજાવવું મુશ્કેલ છે અને કોઈ સમજી પણ નહીં શકે. જ્યાં સુધી આધ્યાત્મમાં આપણે પ્રગતિ નહીં કરીએ, જ્યાં સુધી થોડી યોગની અવસ્થામાં આપણે પ્રવેશ નહીં કરીએ, જ્યાં સુધી મૌનમાં પ્રવેશ નહીં કરીએ, જ્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ નહીં કરીએ, જ્યાં સુધી ભગવાને બતાવેલા સાધનોનો ઉપયોગ કરીને આપણી અંતરયાત્રા ન કરીએ, ત્યાં સુધી આ તત્વ આપણે સમજી ના શકીએ. ભોગમાં રહીને પણ યોગમાં રહેવું એક કળા છે. જ્યારે શંકરાચાર્ય અને કરદમ ઋષિનો બહુ શંકરાચાર્ય અને મંડન મિશ્રને ચર્ચા ચાલી અને મંડન મિશ્ર હારી ગયા, ત્યારે મંડન મિશ્ર શંકરાચાર્યના શિષ્ય થઈ ગયા. ત્યારે ભારતી મિશ્ર જે મંડન મિશ્રના પત્ની હતા, એમણે કહ્યું કે તમે મારા પતિને હરાયા પણ હજુ એમની અર્ધાંગીને મને તમારે હરાવવી પડશે. ત્યારે એમણે કહ્યું સારું, ત્યારે કે મારા સવાલના જવાબ તમારે આપવા પડશે. ત્યારે એ ભારતી મિશ્રએ એક કામ વાસના ઉપર સવાલ પૂછ્યા. જો એ જમાનામાં કેટલી બધી સ્વતંત્રતા હતી, કેટલું બધું ઓપન માઇન્ડેડનેસ હતું. એ લેડીઝ આસ્કિંગ એ મેન લાઈક શંકરાચાર્ય ક્વેશ્ચન્સ અબાઉટ સેક્સ. કામ વાસનાના પ્રશ્નો એક સ્ત્રી શંકરાચાર્યને પૂછી રહી છે, ત્યારે શંકરાચાર્ય કહ્યું કે હું થિયોરેટિકલી આઈ કેન આન્સર યોર ક્વેશ્ચન, પણ મને કામ વાસનાનો અનુભવ નથી, કારણ કે હું તો બ્રહ્મચર્યમાં છું. પણ તમારા પ્રશ્નોના જવાબ હું પછીથી આપીશ, પહેલાં હું કામ વાસનાનો અનુભવ કરી લઈશ ત્યારે આપીશ. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે તમે તો બ્રહ્મચારી છો, તમે વળી ક્યારે હવે કામ વાસનામાં પ્રવેશ કરશો. પણ શંકરાચાર્યએ પોતાની યોગ શક્તિથી એક રાજા મરી રહ્યો હતો, એ રાજાના શરીરમાં પ્રવેશ કર્યો અને એ રાજા જ્યારે યુવાન હતો ત્યારે એણે અનેક સ્ત્રીઓ જોડે કામ વાસનાનો અનુભવ કર્યો હતો. એ અનુભવ શંકરાચાર્યએ એના શરીરમાં સૂક્ષ્મ શરીર રૂપે પ્રવેશ કરીને અનુભવ કર્યો અને બહાર નીકળી ગયા. અને પછી ભારતી મિશ્ર સામે આવ્યા અને કહ્યું હું તમારા સવાલના જવાબ આપવા તૈયાર છું. ભારતી મિશ્રએ કહ્યું કે મને ખબર છે કે તમને ખબર છે, હવે મને તમારો કોઈ સવાલ નથી, મને તમારી શિષ્યના સ્વરૂપે તમે મારો સ્વીકાર કરો. પણ શંકરાચાર્યને કામ વાસનામાં પ્રવેશ કરે કે એમના યોગીપણામાં કોઈ ફેર પડતો નથી. કૃષ્ણના નૈષ્ઠિક બ્રહ્મચર્યમાં કૃષ્ણને દરેક સ્ત્રીથી સંતાનો હતા, પૂર્ણ કામ વાસનામાં પણ હતા, છતાં પણ કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચર્યમાં હતા. એવી રીતે અહીંયા ભાગવતકાર બહુ સુંદર રીતે કહે છે, પોતાની પ્રિયા પ્રત્યે અનુરક્ત હોવા છતાં પણ કરદમજીનો મહિમા અને એમનો મન અને ઇન્દ્રિયો પરનું એમનું પ્રભુત્વ જરા પણ ઓછું ના થયું. વિદ્યાધરીઓ જે દાસીઓ હતી તેમના શરીરની સેવા કરી રહી હતી. ખીલેલા કુમુદના પુષ્પોથી શૃંગાર કરીને અત્યંત સુંદર બનેલા તેઓ વિમાન પર એવા શોભી રહ્યા હતા કે જાણે આકાશમાં તારાઓથી ઘેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય. અહીંયા કરદમ ઋષિની પણ એમની યોગ શક્તિથી એમનું શરીર એટલું બધું કાંતિમાન દેખાતું હતું કે કોઈ પણ સ્ત્રી એમને જોઈને સી કેન જસ્ટ લાઈ ફ્લેટ. કોઈ પણ સ્ત્રી એમના પર મોહિત થઈ જાય એટલું સુંદર એમનું શરીર થઈ ગયું હતું અને એમનો ચહેરો એટલો બધો કાંતિમાન, એટલું બધું સુંદર થઈ ગયું. તે વિમાન પર નિવાસ કરીને તેમણે દીર્ઘકાળ સુધી, ખૂબ લાંબા સમય સુધી, નાવ ધીસ ઇઝ ધેર હનીમૂન. ઓકે, એ લોકોએ વિમાનમાં આ ઈચ્છાનુસાર વિમાન જાય એવું વિમાન હતું. એમાં પણ દેવહૂતિ અને કરદમ ઋષિ ગયા. કુબેરજી જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો, તેવી રીતે તે ઘાટીઓ 8 લોકપાલની વિહાર ભૂમિ છે. તેમાં કામદેવને સંવર્ધિત કરનારો શીતળ મંદ સુગંધિત વાયુ વહીને તેમની સુંદર શોભાનો વિસ્તાર કરે છે. અને સ્વર્ગલોકમાંથી ગંગાજીના પડવાનો મંગળમય ધ્વનિ ગુંજતો રહે છે. તે સમયે પણ દિવ્ય વિદ્યાધરીઓનો સમય તેમની સેવામાં ઉપસ્થિત હતો અને સીધો તેમને વંદન કર્યા કરે. જો આ બધું એમના સંસારનું વર્ણન છે, પણ દિવ્યતા પાછી જતી નથી. એમને ગંગાની વાગે ગંગાનું પાણી પડે છે અને દિવ્ય ધ્વનિ પેદા થાય છે. આ પ્રમાણે પ્રાણપ્રિય દેવહૂતિની સાથે તેમણે
ક્યાં ગયા એ લોકો? વેર ડીડ દે ગો ફોર હનીમૂન? They did not go to Paris, Rome, London, or Taj Mahal, or any such places we normally go. પ્રાણપ્રિયા દેવતીની સાથે એમણે વૈશ્વાંભક, સુરસદન, નંદન, પુષ્પભદ્ર, ચૈત્રરથ વગેરે અનેક દેવ ઉદ્યાનોમાં, જ્યાં દેવો વિહાર કરે છે એવા પાર્કમાં, એવા ઉદ્યાનોમાં, એવા બગીચાઓમાં તથા માનસ સરોવરમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો. કાંતિમાન અને ઈચ્છાપૂર્વક ચાલનારા તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વાયુની જેમ બધા જ લોકોમાં વિચરતા એને કરદમજીએ વિમાન વિહારી દેવતાઓ કરતાં પણ આગળ વધી ગયા. એટલે એમનું વિમાન એટલું સુંદર હતું કે દેવોને પણ ઈર્ષા થાય. દેવો પાસે પણ એવા વિમાન નહોતા. એટલે અહીંયા ભાગવતકાર કે જે કરદમજી જે છે વિમાન વિહારી દેવતાઓ કરતાં પણ આગળ નીકળી ગયા. વિદુરજી જેમણે કહે છે, હે વિદુરજી, મૈત્રેય કહે છે વિદુરજીને કે વિદુરજી જેમણે ભગવાનના ભયહારી પવિત્ર ચરણ કમળનો આશરો લીધો છે તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ ઓર કઈ શક્તિ દુર્લભ છે, એના માટે બધું શક્ય છે. જેણે ભગવાનના પવિત્ર ચરણોનો આશરો લીધે છે એના માટે બધું શક્ય છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. વોટ એવર યુ કેન ઇવન ઇમેજિન, દેટ્સ પોસિબલ. એનું પણ એક યોગિક વિજ્ઞાન છે. જ્યારે યોગી પોતાની ઉર્જા ઉપર ચડાવીને આજ્ઞાચક્રમાં સ્થિર કરે છે અને એકદમ પવિત્ર ભાવમાં એની આત્માની ઉર્જા, પ્રાણની ઉર્જામાં જ્યારે આજ્ઞાચક્રમાં સ્થિર થઈ જાય ત્યારે એના હૃદયમાં જે કંઈ ઈચ્છા થાય એ પ્રમાણે બધું થાય છે. ઇટ હેપન્સ લાઈક ધેટ. યોગી જ્યારે આજ્ઞાચક્રમાં સ્થિર થઈ ગયો અને એને કોઈ પણ એનું મન જ્યારે પવિત્ર હોય, કલ્યાણકારી ભાવનાથી જ્યારે ભરાયેલો હોય અને આજ્ઞાચક્રમાં એનો પ્રાણ સ્થિર થયો હોય ત્યારે એ અવસ્થામાં યોગી જે ધારે તે પ્રકૃતિ એ પ્રમાણે કરે છે. એના માટે કશું જ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અવર મોડર્ન ડે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇઝ નથિંગ ઇન કમ્પેર્ડ ટુ ધેટ એક્સ્ટ્રા સેન્સ્યુરી પરસેપ્ટિવ સિદ્ધિસ. જે 18 સિદ્ધિઓનું વર્ણન જે કૃષ્ણએ વર્ણન કર્યું છે, મેં પહેલાં પ્રવચનની સિરીઝ દરમિયાન એનું મેં એમને સમજાવી હતી. કારણ કે એમણે વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો કે એ કૃષ્ણ સિદ્ધિઓ કેવી રીતે મળે છે, કઈ સિદ્ધિ? ત્યારે કૃષ્ણએ સમજાયેલું. કૃષ્ણએ પહેલું જ વાક્ય કહ્યું કે જીતેન્દ્રિયસ્ય યુક્તસ્ય જીત શ્વાસસ્ય દેહિન મયી ધારયશ્ચેત ઉપતિષ્ઠન્તિ સિદ્ધયા. જે પુરુષે જીતેન્દ્રિયતામાં પ્રવેશ કર્યો છે, જે વ્યક્તિ મને હૃદયમાં 24 કલાક રાખે છે, મયી ધારયશ્ચેત, તેના માટે સિદ્ધિઓ, એને સિદ્ધિઓ પાછળ જવું નથી પડતું. સિદ્ધિઓ આપમેળે એના માટે હાજર થાય છે. અને પછી ભગવાન કૃષ્ણએ 18 સિદ્ધિઓનું વર્ણન કર્યું અને ઉપરથી બીજી 5 સિદ્ધિઓનું વર્ણન કર્યું. એટલે જે યોગીઓ છે એના માટે ઇટ ઇઝ અ પીસ ઓફ કેક. ઓકે, કરદમજીએ આટલું સુંદર બધી વસ્તુનું નિર્માણ કર્યું. આગળ ભાગવતકાર કે જે આ પ્રમાણે મહાયોગી કરદમજી આ સઘળું ભૂમંડળ કે જે દ્વીપ, વર્ષ વગેરેની વિલક્ષણ રચનાને કારણે ઘણું આશ્ચર્યપૂર્ણ પ્રતીત થાય છે, તે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. એટલે આફ્ટર એ લોંગ ટાઈમ, મે બી અબાઉટ 100 years or so, our honeymoon is just 4 weeks. અમેરિકામાં ઇઝ ઓનલી 2 weeks or 3 weeks. ઇન્ડિયામાં 1 મહિનાની રજા મળે. they spend 100 years or even more. કે પોતાની પ્રિયાને આ બધી સુંદર સ્થાનો બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. પછી તેમણે શું કર્યું? કરદમ ઋષિએ પોતાની યોગ શક્તિથી પોતાના શરીરના 9 શરીરમાં વિભાજન કર્યા. સો હી ક્રિએટેડ 9 of his own self. જસ્ટ ઇમેજિન. પોતાની પ્રિયાના સંતોષ ખાતર એમણે પોતાના સ્વરૂપને 9 રૂપમાં વિભાજન કર્યું અને રતિસુખ માટે અત્યંત ઉત્સુક મનુકુમારીએ દેવહૂતિને આનંદિત કરતા રહીને તેની સાથે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. હવે એમને ખબર હતી કે આઈ એમ ઇન ધીસ સંસાર, હું આ લગ્ન જીવનમાં ખાલી સંતતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી જ છું. સો ઇટ મે બી અનફેર ફોર માય વાઇફ કે હું આ સંસાર છોડીને જતો રહીશ. તેને સંસારનો પૂર્ણ ભોગ આપવાને માટે કરદમ ઋષિએ પોતાના બીજા 8 સ્વરૂપ ઊભા કર્યા. કે યુ કેન હેવ a body relationship with 9 of myself. એટલે પોતાની પત્નીના રતિસુખ માટે
એમણે પોતાના શરીરના 9 વિભાજન કર્યા અને એમણે દીર્ઘ અને એ રીતે એમણે મનુકુમારી દેવહૂતિને આનંદિત કરતા રહીને તેની સામે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. પણ આટલો ભાગવતકાર કે છે આટલો મોટો લાંબો કાળ મુહૂર્ત એક બે ઘડીની જેમ વીતી ગયો. જો સમય બહુ જલ્દી જતો રહે છે. ભાગવતકાર કે જે આટલા 100-200 વર્ષનો સમય જે આ પતિ પત્ની ગાળ્યો છે આંખના પલકારામાં પૂરો થઈ ગયો. આપણી જિંદગી પણ આંખના પલકારામાં ક્યારે પૂરી થઈ જશે એ કહેવાશે નહીં. આજની ઘડી તે રળિયામણી, આજનો લાવો લીજીએ રે, ક્યારે મૃત્યુ આવશે એ કહેવાશે નહીં. માટે જે કંઈ સમય છે ઇટ ઇઝ લાઈક 1 or 2 moments. વી ડોન્ટ હેવ મચ ટાઈમ. 100 વર્ષનો સમય પણ એક પલકારા જેવો છે. જેટલું ભગવાનમાં ધ્યાન કરી લઈએ એટલું આપણા માટે સારું છે. ભલે 100 વર્ષનું આપણે જીવવાના હોઈએ તો પણ 100 વર્ષની કંઈ કિંમત નથી. તો એટલે શંકરાચાર્ય કહે છે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોદન વિધો સ્મરણમ કુતસ્તે. ઘણા એમ કે છેલ્લે ભગવાનનું નામ લઈશું, પણ પ્રાણનો પ્રયાણ થવાનો હોય ત્યારે શરીરમાં કફ હશે, વાત હશે, પિત્ત હશે, દેખાતું નહીં, સંભળાતું નહીં હોય, કરવટ પણ નહીં બદલાય. એવા સમયે ક્યાંથી ભગવાનનું સ્મરણ કરશો? તો અત્યારે જ કરી લો. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે, આજની ઘડી તે રળિયામણી. એમને એમ નથી કહ્યું. માટે ભાગવતકાર કહે છે આટલો દીર્ઘ સમય એક મુહૂર્ત 2 ઘડીની જેમ એક મુહૂર્તમાં જ જાણે એક નાનકડો મુહૂર્ત વીત્યો એ રીતે વીતી ગયો. તે વિમાનમાં રતિસુખને વધારનારી ઘણી સુંદર સૈયાનો આશરો લઈને પોતાના પરમ રૂપાળા પ્રિયતમની સાથે રહેનારી દેવહૂતિને આટલો સમય વીત્યાનો દેવહૂતિને પણ ખ્યાલ ના આવ્યો કે આટલો બધો લાંબો સમય વીતી ગયો પલકારામાં. આ પ્રમાણે રમમાણ કરેલા દંપતીના પોતાના યોગ વડે સેંકડો વર્ષ સુધી વિહાર કરતા રહેવા છતાં પણ તે કાળ બહુ થોડા સમય સુધી પસાર થઈ ગયો. ઘણી વાર વીકેન્ડ પૂરું થાય, મંડે બધા કહે હાઉ વોઝ યોર વીકેન્ડ? આપણે શું કહીએ? ઇટ વોઝ નાઇસ બટ ઇટ વોઝ ટુ શોર્ટ. ધ વીકેન્ડ વોઝ નાઇસ. અહીં શનિ રવિ 2 દાડા રજા મળે છે. ઇન્ડિયામાં એક જ દાડા પહેલાં રજા મળતી હતી. તો એક દાડામાં પણ ગોળ લોકો દે વર ટ્રાઇંગ ધેર બેસ્ટ. બે દાડા રજા મળે. વેન આઈ લેન્ડેડ ઇન આફ્રિકા and I got ready on Saturday to go to work and my colleague said there is no work today. I was so surprised. I said really? પણ આટલો બધો લાંબો સમય થોડા સમયમાં જ જાણે પતી ગયો. અને આત્મજ્ઞાની કરદમજી જે છે બધા સંકલ્પોને જાણતા હતા. એટલે એમણે શું કર્યું? દેવહૂતિ જે સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક હતી, પોતાની પત્નીને એને સંતાન જોઈતા હતા, એ દેવહૂતિ જે સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક હતી એ જોઈને અને ભગવાનનો આદેશ હતો કે તમે દેવહૂતિ સાથે સંયોગ કરજો, એનાથી તમારા સંયોગથી હું કપિલદેવ તરીકે તમારા ફેમિલીમાં અવતરિત થઈશ. એટલે ભગવાનની આજ્ઞા હતી, પોતાની પત્નીની પણ ઈચ્છા હતી. એટલે એ આદેશનું સ્મરણ કરીને પોતાના સ્વરૂપના 9 વિભાગ કર્યા અને કન્યાઓની ઉત્પત્તિ માટે એકાગ્ર ચિત્ત રૂપે અર્ધાંગ રૂપે પોતાની પત્નીની ભાવના કરતા કરતા તેના ગર્ભમાં તેજની સ્થાપના કરી. જો અહીંયા એવું નથી કહેતા કે પતિ પત્ની એણે બોડીની રિલેશન, કેવળ પોતાના તેજની સ્થાપના એમને દેવહૂતિના ગર્ભમાં કરી. 9 કરદમ ઋષિના સ્વરૂપે સામટું, the 9 of Kardam Rishi combined went into Devhuti's ગર્ભ with their yogic power. એમને તેજથી એમના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ત્યાં જ એકી સાથે દેવહૂતિને 9 કન્યાઓનો જન્મ થયો. Can you believe this? They didn't even have to wait for 9 months or anything. The moment the yogi decided that okay, he broken himself, he divided into process of subdivision. 9 સ્વરૂપો ઉત્પન્ન કર્યા. 9 સ્વરૂપથી એમને 9 કન્યા ત્યાં જ એમને જન્મી. અને તે બધે સર્વાંગ સુંદર હતી અને એ બધી નાની કન્યાઓમાંથી લાલ કમળના જેવી સુગંધ આવતી હતી. તે જ સમયે શુદ્ધ સત્વભાવની સતી દેવહૂતિએ જોયું કે હવે તો મને સંતાન થઈ ગયા અને મારા પતિદેવ તો પોતાની જે પહેલાં એમણે એ કરેલું, પોતાના પતિદેવે પહેલાં જે સંકલ્પ કર્યો કે સંતાન પ્રાપ્તિ સુધી જ હું સંસારમાં રહીશ,
ત્યાર પછી હું સંસારમાં રહેવાનો નથી. એટલે દેવહૂતિને જરા ફફડાટ થયો કે હવે તો મારા પતિ જતા રહેશે, મારા પતિ તો હવે સંન્યાસના માર્ગે જશે અને હવે એમને સંસારમાં મારી જોડે એમને કોઈ રસ નહીં કરે. એટલે એમણે પતિદેવ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે. તેથી તેણે પોતાના આંસુ રોકીને બાહ્ય રીતે અંદર તો રડતી હતી બિચારી, પણ ઉપરથી ચહેરા પર હસતી હસતી વ્યાકુળ અને દુઃખી હૃદય અતિ મધુર વાણીથી એના પતિને કહ્યું અને માથું નીચું નમાવીને અને નખમણી મંડિત ચરણ કમળથી ધરતી, કારણ કે એને સંકોચ થતો હતો કે કેવી રીતે કહું, એટલે પોતાના પગના નખથી ધરતીને ખોતરી રહી હતી. when you want to tell something to a great person you don't know how to say that. એટલે એ જાણ્યું કે મારા પતિ તો એક દેવી પુરુષ છે, મારો પતિ તો એક યોગી પુરુષ છે, એને કેવી રીતે કહું મારી ઈચ્છા. એટલે એણે કહ્યું કે ભગવાન તમે જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી તે તમે બુદ્ધિપૂર્ણ રીતે નિભાવી, મને કામ વાસનાનું સુખ આપ્યું અને તમે મને 9 પુત્રીઓ પણ આપી, તમે તમારી જવાબદારી નિભાવી છે. તેમ છતાં હું તમારી શરણાગત છું, તેથી તમે મને એક વધુ અભયદાન આપો. એ બ્રહ્મના કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે. તમે જ્યારે વનમાં ચાલ્યા જશે ત્યારે મારા જન્મ મરણ રૂપી શોકને દૂર કરવા તો કોઈક તો હોવું જોઈએ ને. તેથી હવે હું શું કરું? પ્રભુ અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો. જો દેવહૂતિ પણ હવે કે છે આટલો બધો લોંગ ટાઈમ સુધી મેં તમારી સાથે કામ વાસનામાં વિતાવ્યો, આટલા બધા લાંબા સુધી મેં હેડ હનીમૂન વીત્યું, પણ હવે મને લાગે છે કે હું પરમાત્માથી વિમુખ થઈ ગઈ. કારણ કે દેવહૂતિ પણ બેઝિકલી એક યોગીની સ્ત્રી હતી. લગ્ન કરતા પહેલાં એણે હંમેશા યોગમાં જ એનું મન ચોંટેલું હતું, પણ વચ્ચેના સમયમાં એ સંસારમાં ગઈ અને પતિ સાથે એણે સાંસારિક સંબંધો કર્યા. એ હવે એને એવું લાગે છે કે મેં તમારી સાથે પરમાત્માથી હું વિમુખ થઈ ગઈ, મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો હવે નિરર્થક ગયો, સમય મેળવી કાઢ્યો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારણે જ મેં ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો હતો. હું તમને જાણતી નથી, તમે તો દિવ્ય પુરુષ છો. મેં તમને પતિદેવ જાણ્યા, આઈ કન્સિડર્ડ યુ ટુ બી એ મેન. મેં તમને પુરુષ તરીકે જોયેલા, પણ તમે તો પરમ પુરુષ છો, તમે તો યોગી જેવા પુરુષ છો, પણ મને એનું જ્ઞાન નહોતું. તેમ છતાં મારા સંસાર ભયને દૂર કરનારો કોઈક તો મારી સાથે હોવું જોઈએ. અજ્ઞાનને લીધે અસત્પુરુષ સાથે કરેલો સંગ સંસારના બંધનનું કારણ બને છે, પણ તે જો સત્પુરુષો સાથે કરવામાં આવે તો અસંગતા પ્રદાન કરે છે. આ વાક્ય પણ બહુ સરસ છે દેવહૂતિને, કે તમે અજ્ઞાનને લીધે બધા સંસારી પુરુષો જોડે તમે સંગ કરો તો તમે સંસારના ચક્રમાં ખોઈ જાઓ છો. તમે કોઈ સંસારની અંદર કોઈ પણ યુ માય હેવ એ મોસ્ટ હેન્ડસમ મેન એઝ યોર હસબન્ડ, પણ એ અસત પુરુષ જેવો હોય, એ યોગી પુરુષ ના હોય તો તમે બંને જણાનું સંસારમાં પતન જ થતું હોય છે. પણ જો તમે સત્પુરુષો જોડે સંગ કરો તો એ પણ એક જાતનો સત્સંગ થઈ જાય છે. સંસારમાં જે મનુષ્યના કર્મોથી નથી થતું, ધર્મનું પ્રતિપાદન થતું નથી, તે વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી, તો તે ભગવાનની સેવા પણ સંપન્ન થતી, તે મનુષ્ય જીવતો છતાં મળદા જેવો છે. જો દેવહૂતિનું વાક્ય છે કે જેના જીવનમાં વૈરાગ્ય નથી, જેના જીવનમાં ધર્મ નથી, સંસારના ભોગો ભોગવ્યા પછી પણ જેના હૃદયમાં ધર્મનું ઉત્થાન થતું નથી, સંસારમાં પડ્યા પછી જેને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી અને એ ભગવાનની સેવામાં રત થતું નથી, એ મનુષ્ય જીવે છે છતાં પણ મળદા જેવો છે, જીવે છે છતાં પણ પ્રાણીઓ જેવો છે. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, મહાવીર સ્વામીએ કર્યું. હવે મનુષ્ય છે પણ પ્રાણી જેવા છે. એમનું મન હંમેશા આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં છે. પરમાત્મા એમના જીવનમાં નથી. દેવહૂતિ માતા આપણને એ જ કહે છે કે જે મનુષ્ય ભગવાનમાં જેનું મન નથી એ મનુષ્ય જીવતો છતાં મળદા જેવો છે. he is alive but he is like a dead person. ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું. મેં તમારી જોડે સંસારમાં કામ વાસનામાં આટલો બધો લાંબો સમય વ્યતીત કરી દીધો. તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને
મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ના કરી. જો દેવહૂતિને મેં પશ્ચાતાપ કર્યો કે તમારા જેવો યોગી પુરુષ મને મળેલો તો પણ મને સંસારના ભોગોમાં મારું મન જતું રહ્યું, પણ તમારા જેવો યોગી પુરુષ જો મળ્યો હોય તો મારે મારા આત્માના ઉદ્ધાર કરવા માટે તમારી સાથે રહીને કંઈક કરવું જોઈએ. એવું કરવાને બદલે અને સંસાર તમારા જેવા મુક્તિદાતા પતિને મેં પામ્યા છતાં પણ મેં તો સંસારમાં જ પડી ગઈ અને સંસારના બંધનોથી છૂટવાની ઈચ્છા ના કરી. એ મારું કમનસીબ છે. એવું અહીંયા માતા દેવહૂતિ કરદમ ઋષિને કહે છે. એટલે આટલા મોટા સંસારને સેંકડો વર્ષો સુધી ભોગવ્યા પછી દેવહૂતિના હૃદયમાં ભાવના થાય છે કે હે પતિદેવ, મેં તમારી સાથે આટલું બધું કામ સુખ ભોગવ્યું, આટલું બધું રતિ સુખ ભોગવ્યું, પણ હવે મને એમ લાગે છે હવે તમે જતા રહેશો. અને મને પણ હવે એમ લાગે છે તમે તો સંન્યાસ ધર્મને જતા જ રહો, કારણ કે તમે મને કહેલું કે જ્યારે સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે તમે આ સંસાર છોડીને જતા રહેશો. તો તમે તો હવે મુક્ત છો જ, હું તમને બંધન નહીં કરું. પણ હવે મને પણ આ સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો છે. તમારા જેવો ઉત્તમ યોગી પુરુષ મળ્યો, પણ મેં એમાંથી મારી કામ વાસનાને જ સંતોષી, મેં મારી કામ વાસનાને જ એને પ્રબળ કરી. પણ તમારા જેવો ઉત્તમ પુરુષ મળીને, યોગી જેવો પુરુષ મળીને મને સત્સંગનો વિચાર આવ્યો નહીં. માટે મને હવે થોડો પશ્ચાતાપ થાય છે. તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પણ મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ન કરી. એટલે આવી વૈરાગ્યયુક્ત વાતો એમણે કરદમજીને કરી. હવે આગળની વાર્તા, અત્યારે લગભગ 1 કલાક થયો છે આપણા સત્સંગનો. આ સત્સંગ તમારો નથી, મારો પણ છે. ભાગવત જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના જો પુણ્યનો ઉદય થાય તો જ ભાગવતના વચનો આપણા કાન પર પડે છે. ભોગના વર્ણનમાં પણ અધ્યાત્મ છે. એટલું બધું સુંદર ભોગનું વર્ણન છે, સાથે સાથે દિવ્યતા પણ છે. એ લોકોને જકડી રાખે છે, અને લોકોને જકડી રાખે છે એટલે લોકોને અધ્યાત્મ બહુ સરળતાથી સમજાય છે. આટલી બધી ઉત્તમ કથાઓ, અને બધી કથાઓ સાચી છે, એમને ગપ્પા નથી. એટલે તમારું ને મારું સૌભાગ્ય છે કે આપણે શ્રીમદ ભાગવતની વાતો ભગવદ્ ગીતાના સંદર્ભમાં આપણે કરી શક્યા છે. તો આપણે આવતીકાલે મળીશું, અને આવતીકાલે બરાબર 9 વાગે ઇન્ડિયા ટાઈમ, 9 વાગે USA ટાઈમ, 6:30 ઇન ધ મોર્નિંગ ઇન્ડિયા ટાઈમ આવતીકાલે પાછા આપણે મળીશું. અને આ કપિલ દેવ અને દેવહૂતિની જે આગળની યાત્રા છે, પછી બંને લોકો વિરક્ત થઈને જે યોગ સાધનાની યાત્રા કરશે, એની વાત આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધી આપણે અત્યારે આપણા ડિસ્કોર્સને, આપણા સત્સંગને, જે મારો પણ સત્સંગ છે, તમારો પણ સત્સંગ છે, એને આપણે થોડી વાર અહીંયા વિરમીએ છીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ એવરીબડી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you very much for your presence. Enjoyed everybody's presence here. Thank you. And we don't have any limitation on the time now. We'll normally talk for 1 hour. Okay? Thank you. Yes.